ભગવાને આપણને મન ને બુદ્ધિ વિશેષ આપ્યું છે, કારણ કે મન બુદ્ધિથી આપણે કરીએ છીએ કે કાંઈક પુણ્ય કરીએ. આ ભૂખ્યું પશુ પંખી હોય તો એ કોઈને કહી શકતા નથી, તો ભગવાને આપણને સરસ મજાની બુદ્ધિ આપી છે, મન આપ્યું છે કે આપણે મનથી વિચારી શકીએ અને બુદ્ધિથી કામ કરી શકીએ. કે ભગવાને મને આપ્યું છે તો હું પણ કાંઈક પુણ્ય કરી લઉં. હાલો મિત્રો, અમારી મહાદેવ કૃપા ચેનલમાં આપનું બધાનું સ્વાગત છે. ઉત્તરાયણ નજીક આવી છે તો આપણે ઉત્તરાયણને દી તો દરેક માણસ પુણ્યદાન કરે છે, પણ ઉત્તરાયણ પહેલાં આપણે ખવડાવીએ તો પુણ્ય નથી થતું. પુણ્ય થાય જ છે, કારણ કે આપણે ગમે ત્યારે ગાયુંને કે સકલાને કે પારેવાને સણી નાખીએ તો એ પુણ્ય જ છે. પણ ઉત્તરાયણને દી ગાયું ન ખાતી હોય તો માણસ પરાઈને મોઢા નાખવા જાય, પણ આડે દી કોઈ ગાયને ઘાસ નાખતું નથી. તો આપણે ઉત્તરાયણ પહેલાં ગાયને અઠવાડિયું 10 દી નાખીએ તો પણ પુણ્ય છે. તો સરસ મજાનું આપણને ભગવાને થોડુંક આપ્યું હોય તો થોડોક અમથો ધર્માદો કરીએ તો એ ભગવાનના ચોપડે ચડે છે. તો સરસ મજાનું આપણે ગાયુંને લીલી ઝાર નાખવાનું અઠવાડિયું 10 દી અગાઉ શરૂ કરી દઈએ છીએ, કારણ કે ઉત્તરાયણને દિવસે તો બધાય ઘાસ નાખતા જ હોય છે. ખાય, કારણ કે એ એમ તો નથી કહેતું મને ભૂખ લાગી છે, પછી આપણે એઠવાડ કે ગમે ત્યાં નાખીએ તે માલ ખાઈ જાય છે. તો આ જો સકલા હાટું પણ આપણે પરબ બાંધ્યું છે, કારણ કે એ જ કોઈ હાસું છે. તમે માણસને આપશો ને, ભિખારી આવે તો એને આપો તો એ બહાર જઈને હું એ કરે, તમે રૂપિયો આપો તો એ કદાચ એનો શરાબ પી જાય તો એ આપણને કાંઈ ખબર નથી. તો આ સકલાને નાખો, પારેવાને નાખો, એ બધું પુણ્ય છે. સરસ મજાનું આપણું જીવન સાર્થક, ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપ્યો તો જીવન સાર્થક બનાવવું હોય તો આપણે જો કે ભગવાને જે આપ્યું એ કરીએ છીએ. પણ એટલું કહીને આજનો વિડીયો અમારો પૂરો કરીએ, અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને બીજાને સરપ્રાઈઝ કરજો.